છે? હું સોરામાં ભોયા બધા બાઈતા. અરે સિંહની પાછળ ગાય જાય છે. સિંહની પાછળ? તઈ સિંહની પાછળ ગાય થઈ એ નો હોય. તઈ ગાયની પાછળ સિંહ. આઈ ગાયની પાછળ સિંહ જાય છે. ગાય માતાની રક્ષા કરવી એ તો આપણો ધર્મ છે. માટે ગાય માતાની વારે હું જાઉં છું. ઉભા રહ્યો રાજા. આ બધા દેશ કિલ્લા સર કરીને આવો છો. ઘણો થાકોડો છે તો આપ આરામ કરો. સિંહના શિકારે હું જાય. મોટા ભાઈ હું જાઉં છું. બોલ્યો તમે બે ભાઈ વાત કરો માં. તમે વાત કરો તો માં સિંહ ગાયને વિખી નાખે. મને જવા દો. મને જવા દો. બોલેવા સિંહને મારવા. સિંહના શિકારે હા. તે સિંહને કોઈની પહેલા ભાયલો છે એ તો કે એવા કઈક સિંહના મુકાબલા કરી લીધા બાપુ. ક્યાં સિંહને જોયેલ છે ક્યાં પાનની દુકાને બાકસના ખોખામાં. એટલે ઈ સિંહ નહીં તો મોટા ભાઈને પૂછ કયો સિંહ. બાપુ આપણે એક દિવસના સમયે મધગીરમાં ગયા તા. મધગીરમાં સાસણ ગયા તા અને આપણે મેળો બાંધ્યો નદીના કાંઠે. હેરણ નદીના કાંઠે અમે મેળો બાંધ્યો. આ કાંઠે અમે મેળો બાંધ્યો. અમે કાંઠે હવજ. ઈ ગુફાની અંદર હવજ પડ્યો તો આ તો મારા શાક મોકરા થઈ ગયા. અને પછી મેળા ઉપર ઊભા હતા હું ને બાપુભાઈ. આમ કરી અને આમ બંદૂક તાકી દિશામ ખુશ. સિંહ મર્યો નહીં, એક કાર્તિક ફેલ ગયો. પછી સિંહ નજીક વયો આવે. પછી આમ કરી ત્રિશામ. અવાજ મોટો આવ્યો. અવાજ નતો બાપુ. અહીંયા ડોસી ડબલું લઈને બેઠી ઉડાડી નાખી. ભારે કરી હજી એના પૈસા અમારા રાજમાંથી ભરવા પડ્યા. ખોટા જામ. એમનામ ગઈ એમનામ. કોઈ એમના પાણી પીધા વગર તો ગઈ, લીધા વગર નહીં ગઈ. સારો ભલો રહે. ખોટા જામ. સિંહના શિકારે તમારે નથી જવાનું. હા, સિંહના મોટા શિકારે ભાઈ. હું જાઉં છું. બરોબર. તો આજથી આ રાજની લગામ તમને સોંપીને જાઉં છું. હા, હા. પણ સામે માંડમેળી દેખાય ત્યાં તમારા નવા ભાભીમાં છે. એને જઈ પાયવંદન કરી આવજો. હલો હાલો. હાલો. હલો મોટા ભાઈ, હા. જ્યારે હું ડાર કિલ્લા સર કરવા ગયો પછી તમે બીજા લગ્ન કર્યા, નવા ભાભી પરણીને લાવ્યા છો. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ. મારા ભાભી માના ઓરડે ભાઈ વંદન કરવા માટે હું જરૂર જાશ. ભલે. તમે જાઓ મોટા ભાઈ. જય માતાજી. જય માતાજી. કાલો હે કાલો જાઉં છું ક્યાં દહેડવા હું ઢળવા. સિંહને. તારા નથી ઢળવા. ભાઈ એમ નહીં મોટા ભાઈ. સિંહ અમે યુદ્ધ કરી કરી થાકી રહીએ કે ન થાકી રહીએ? થાકી રહીએ બરાબર. પછી ઢહેડ હે કોણ? સિંહ ને. રહેવા દે ભાઈ, રહેવા દે. તો કાઈ નહીં. તારે મોટા ભાઈ શું કીધું સાંભળ્યું તે? હા તમારી હારે તારે મારે હારે રહેવાનું. હા તમારી હારે હાલો. બરોબર. અને નવા ભાભી પરણીને લાવ્યા છે તો એના ઓરડે ભાઈ વંદન કરવા માટે મારે જવું પડે. તારે મારી હારે રહેવાનું. તો હાલો દુકાન. હાલ મોર થા. ઉભારીએ દુકાને થાતો આવો. ત્યાં શું છે? શ્રીફળ ને અગરબત્તી લેતો આવો. એને શું કરવું છે? માતાજીના મંદિરે જવું છે ને? અરે મંદિરે નહીં, ઈ કોઈ દેવસ્થાન નથી. અરે ભાભી એટલે તો માં ઠેકાણે કહેવાય. ઠેક ભાભી ના બે. એને ભાઈ વંદન કરવા જવું પડે. હાલો લ્યો. ત્યાં શ્રીફળ નો વધારવાનું હોય, નહીં હમણાં પડીકો નો લઈ જવાનું. હાલ મોર થા. તો હું મોરવું નહીં આલું. તમે રાજા મહારાજા કેવા બરાબર. તમે રાજા મહારાજા કેવા. તમારે ઘણા ની હારે વેર હોય. કોઈ તમારો દુશ્મન હમેથી આવતો હોય. બરોબર, બધું બરાબર છે. બસ તમને હાલવા દયો. એટલે તો માઇન્ડ રહ્યું છે. તઈ તમે રાજા મહારાજા કેવા. હા, હા. તમારે ઘણા ની હારે વેર હોય. બરોબર. દુશ્મન હમેથી આવતો હોય. હું આગળ હાલ્યો જાતો હોય. મને કોક સરો પોરવી દે તો. એ વાત સાચી. બોલો આગળ તમે હાલો. આગળ તમારી નજર હોય, પાછળ હું હોય. દુશ્મન કોઈ આવે હું એમ કીધું બાપુ. હાલ, હાલ. હે? હાલો. લાલા લાલા પમ પમ લાલા લાલા પમ પમ. એવા ગોટાળે સડાવ્યા છે આ કેસિયાવાળાએ. હાલો હવે ભાભીના બહેલે જાઓ. હાલો રાજમહેલમાં ખાયગા પૂરી જાઓ.